શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ સુધ અમારી ચેનલ ધાર્મિક વ્રતકથા. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે ચૈત્ર મહિનાની પૂર્ણિમા અને આજે છે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ. આ વિડીયોમાં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ પૂર્ણિમાની કથા એટલે કે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા. જે ભક્ત આ કથા શ્રદ્ધાથી સાંભળે છે તેને ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ જેવા 4 પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. કલિયુગમાં સત્યનારાયણ ભગવાનની ઉપાસના કરવાથી દરેક કાર્યમાં શુભ ફળ મળે છે અને અંતે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત રાખે છે, ભગવાન સત્યનારાયણની પૂજા કરે છે. ઘરે એક મંડપ બનાવવામાં આવે છે જે કેળાના પાંદડાથી તૈયાર કરાય છે. તેમાં લાલ કે પીળું વસ્ત્ર પાથરીને અનાજની ઢગલી પર ભગવાન સત્યનારાયણની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરાય છે. બાજુમાં કુંભ સ્થાપન થાય છે અને અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યાં સુધી કથા પૂર્ણ ન થાય અને આરતી ન થાય ત્યાં સુધી દીવો જલતો રહે છે. ધૂપ દર્શન કરાવવામાં આવે છે અને પ્રસાદમાં શીરો કે મિષ્ઠાન ધરવામાં આવે છે. ભગવાનને તુલસી અર્પણ કરાય છે. પ્રસાદમાં પણ દરેકને તુલસીદળ અર્પણ કરીને આપવો જોઈએ. કથા પછી આરતી થાય છે અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરાય છે. પૂજાનું મહત્વ સમજતા કથાના પૂર્ણ થયા પછી દક્ષિણા અવશ્ય આપવી જોઈએ, જે બ્રાહ્મણને આપી શકાય છે અથવા મંદિરમાં દાન કરી શકાય છે. પશુ પક્ષી માટે દાણાનું દાન કરવું પણ પુણ્યકારક છે. આવી રીતે સરળ રીતે પણ સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરવી શક્ય છે. વિધિસર પૂજા કરવા માંગતા હોય તો બ્રાહ્મણને ઘરે બોલાવીને પણ પૂજા કરાવી શકાય છે. સત્યનારાયણ ભગવાનની આ 5 અધ્યાયોની કથા સર્વે કથાઓમાં શ્રેષ્ઠ છે અને ભક્તોને વિશેષ લાભ આપે છે. આ કથા આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરશો. જો આપ અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા તમામ નવા વિડીયોની માહિતી આપ સુધી ઝડપથી પહોંચી શકે. ધન્યવાદ. ઓમ સત્યમ પરમ ધીમહિ સત્યનારાયણ કથા. પહેલો અધ્યાય. શ્રી સત્યનારાયણ ભગવાનનો મહિમા અને વ્રતની વિધિ. પુરાણ કાળની વાત છે. એક વખત નૈમિષારણ્ય તીર્થ ખાતે સૌનક અને અન્ય હજારો ઋષિઓએ શ્રી સુધીજી મહારાજને પ્રશ્ન કર્યો, હે પ્રભુ, આ કલિયુગમાં મનુષ્યને ભગવાનની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? તેનો ઉદ્ધાર કેવી રીતે શક્ય છે? એવું કોઈ વ્રત કે તપ જણાવો, જેનાથી સરળતાથી પુણ્ય મળે અને મનમાં ઈચ્છેલા ફળ પ્રાપ્ત થાય. આ સાંભળીને સર્વ શાસ્ત્રોના જ્ઞાતા સૂતજી મહારાજ બોલ્યા, હે મુનિઓ, તમે સર્વ જીવોના હિત માટે સુંદર પ્રશ્ન કર્યો છે. તેથી હું તમને એક શ્રેષ્ઠ વ્રત વિશે કહું છું. તમે શ્રદ્ધાથી સાંભળો. આજનો જ એવો પ્રશ્ન મહામુનિ નારદજીએ ભગવાન લક્ષ્મીનારાયણ પાસે પૂછ્યો હતો. ત્યારે ભગવાને નારદજીને જે વ્રત કહ્યું તે હું આજે તમને જણાવું છું. એક વખત યોગી નારદજી લોકકલ્યાણની ભાવના રાખીને જુદા જુદા લોકમાં ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં તેમણે જોયું કે લોકો પોતાના પાપ કર્મોના કારણે જુદી જુદી યોનિઓમાં જન્મ લઈ રહ્યા છે અને અનેક પ્રકારના દુઃખ ભોગવી રહ્યા છે. તેમના મનમાં થયું કે આવા દુઃખોનો નાશ શું કરીને શક્ય છે. વિચાર કરીને નારદજી વિષ્ણુલોક ગયા. ત્યાં તેમણે 4 ભુજાવાળા, શંખ ચક્ર ગદા પદ્મધારી, વનમાલા ધારણ કરનાર, શ્વેતવર્ણ ભગવાન વિષ્ણુના દર્શન કર્યા. ત્યારે નારદજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, હે પરમાત્મા, તમે વાણી અને મનથી પર છો, અનંત શક્તિ ધરાવતા, નિર્ગુણ છતાં સર્વ ગુણોથી ભરપૂર છો. તમે સ્થિર છો, જગતના સર્જનકાર છો અને ભક્તોના દુઃખો દૂર કરનારા છો. હું તમને વંદન કરું છું. સ્તુતિ સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુ બોલ્યા, હે નારદ, તમે કયા હેતુથી અહીં આવ્યા છો? તમારા મનમાં શું છે? નિસંકોચ કહો, હું બધું જણાવીશ. નારદજી બોલ્યા, હે પ્રભુ, મૃત્યુલોકના લોકો પોતાના પાપ કર્મોથી અનેક યોનિઓમાં જન્મ લઈ દુઃખ ભોગવી રહ્યા છે. એમના દુઃખોનો નાશ કઈ રીતે થઈ શકે તે જણાવો. જો મને પર કૃપા હોય તો કૃપા કરીને ઉપાય જણાવો. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, સંસાર પર ઉપકાર કરવાની ભાવનાથી તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે. એક એવું ઉત્તમ વ્રત છે જે કરવાથી પ્રાણી મોહમાંથી મુક્ત થઈ જાય છે. તે છે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત. આ વ્રત સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ છે, પણ જે વ્યક્તિ શ્રદ્ધાથી આ વ્રત કરે છે તે અહીં સુખ મેળવે છે અને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. સત્યનારાયણ કથા. પહેલો અધ્યાય, ભાગ 2 અને બીજો અધ્યાય. ભગવાનની એવી વાણી સાંભળીને નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, આ વ્રત કરવાથી કઈ રીતે ફળ મળે છે? એની વિધિ શું છે? આ વ્રત પહેલાં કોને અને ક્યારે કરવું જોઈએ?
કૃપા કરીને આ બધું વિગતે જણાવો. ત્યારે ભગવાને કહ્યું, હે નારદ, આ સત્યનારાયણ વ્રત બધા દુઃખો દૂર કરનારું છે, ધન ધાન્યમાં વૃદ્ધિ કરે છે, સૌભાગ્ય આપે છે, સંતાનની પ્રાપ્તિ કરાવે છે અને સર્વત્ર વિજય આપનારું છે. મનુષ્ય ભક્તિ અને શ્રદ્ધાથી પોતાના પરિવારજનો અને બ્રાહ્મણો સાથે સાંજના સમયે ભગવાન સત્યનારાયણની પૂજા કરે છે, તે સર્વ કામનાઓ પ્રાપ્ત કરે છે. પૂજામાં સર્વોત્તમ ભોજન, કેળા, ઘી, દૂધ, ઘઉં કે ચોખાનું લોટ, ખાંડ કે ગોળ જેવી સામગ્રી સવાયા પ્રમાણમાં ભક્તિપૂર્વક અર્પણ કરવી જોઈએ. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી, બ્રાહ્મણને દક્ષિણા આપવી અને પછી તેમને તથા પોતાના સંબંધીઓને ભોજન કરાવવું જોઈએ. પછી ભક્તિપૂર્વક પ્રસાદ લેવું, ભજન કીર્તન કરવું અને ભગવાનનું સ્મરણ કરતા ઘેર જવું. આમ કરવાથી દરેક મનોચાહના પૂર્ણ થાય છે. કળિયુગમાં પૃથ્વી પર આ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. આ વ્રત અને કથા દ્વારા મોટા મોટા દુઃખો પણ દૂર થાય છે. આ રીતે શ્રીસ્કંદ પુરાણના રેવાખંડમાં વર્ણવેલી સત્યનારાયણ કથાનો પહેલો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. બીજો અધ્યાય, નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા. સૂતજી મહારાજ ઋષિઓને કહેશે, હે બ્રાહ્મણો, હવે હું કહું છું તે કથામાં તમે સાંભળશો કે ભૂતકાળમાં કોણે આ સત્યનારાયણ વ્રત કર્યું હતું અને તેને શું ફળ મળ્યું હતું. કાશી નામના નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ નિર્ધન અને ભૂખે તરસે વ્યથિત રહેતો હતો. રોજે રોજ ભિક્ષા માટે ફરતો રહેતો હતો. ભગવાને તેને જોઈને એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને ભવિષ્યમાં ઉપકાર કરવા માટે પ્રેમથી પૂછ્યું, વિપ્ર, તમે દરરોજ દુઃખી બનીને શા માટે આમ પૃથ્વી પર ફરી રહ્યા છો? તમે મને કહો, હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, હે પ્રભુ, હું ખૂબ જ ગરીબ છું. રોજ ભિક્ષા માટે ફરું છું. જો તમે મારા દુઃખ દૂર કરવાનું કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહો. પછી ભગવાન સત્યનારાયણ, જે વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં હતા, કહ્યું, હે વિપ્ર, ભગવાન સત્યનારાયણનું વ્રત ખૂબ જ ફળદાયી છે. તે કરવાથી મનુષ્ય બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. પછી તેમણે વ્રતની વિધિ પણ સમજાવી અને અચાનક ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ એ વચન પર શ્રદ્ધા રાખીને વિચાર કર્યો. વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું તે હું ચોક્કસ રીતે કરીશ. એ રાત્રે તેને ઊંઘ ન આવી. સવારે વહેલા ઉઠીને તેણે વ્રત કરવાની મનમાં ઘોષણા કરી અને ભિક્ષા માટે નીકળ્યો. એ દિવસે ભિક્ષામાં તેને ઘણું ધન મળ્યું. તે એક ચમત્કાર હતો. તે ધન વડે તેણે પોતાના ભાઈબંધુઓ સાથે ભગવાન સત્યનારાયણનું વ્રત અને પૂજા શ્રદ્ધાથી કરી. સૂતજી ઋષિઓને કહેશે, હે વિપ્રો, જ્યારે પણ કોઈ મનુષ્ય સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે ત્યારે તેનું દરેક દુઃખ દૂર થાય છે. ભગવાન નારાયણે નારદજીને જે કહ્યું હતું તે બધું મેં હવે તમને કહી સંભળાવ્યું છે. સત્યનારાયણ વ્રત કથા, ત્રીજો અધ્યાય, ભાગ 1. જાણવા માટે ઋષિઓએ કહ્યું, હે મુનિ, પૃથ્વી પર જે બ્રાહ્મણ પાસેથી તમે આ વ્રતની માહિતી સાંભળી, તે વ્રત કઈ રીતે અન્ય લોકો દ્વારા કરાયું અને કોને કોણે કર્યું, તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ. અમારી શ્રદ્ધા વધી રહી છે. આ સાંભળીને સૂતજી બોલ્યા, મુનિઓ, પૃથ્વી પર જેમણે જેમણે આ સત્યનારાયણ વ્રત કર્યું છે તેમાંથી એક કથા કહું છું, ધ્યાનથી સાંભળો. એક વખત એક શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાની સ્થિતિ અનુસાર પોતાના ભાઈ બંધુઓ તથા કુટુંબીઓ સાથે વ્રત કરવા માટે તૈયાર થયો હતો. તેમજ વ્રતની તૈયારી ચાલી રહી હતી ત્યારે એક કઠિયારો ત્યાં આવ્યો. તેણે લાકડાનો ગોઠડો બાજુએ મૂકી અને બ્રાહ્મણના ઘરમાં ગયો. ત્યાં તેણે બ્રાહ્મણને વ્રત કરતા જોઈને નમસ્કાર કર્યો અને પૂછ્યું, હે પ્રભુ, તમે શું કરી રહ્યા છો અને આ કરવાથી શું ફળ મળે છે? કૃપા કરીને મને વિગતે કહો. બ્રાહ્મણે જવાબ આપ્યો, ભાઈ, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. જે પણ આ વ્રત શ્રદ્ધાથી કરે છે તેના બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ વ્રતના ફળસ્વરૂપ મને આ બધી સંપત્તિ મળી છે. પછી તેણે કઠિયારાને પાણી અને પ્રસાદ આપ્યો. કઠિયારો પછી નગરમાં ગયો અને ભગવાન સત્યનારાયણ વિશે હૃદયપૂર્વક વિચાર કરવા લાગ્યો. તે વિચાર્યો કે આજે લાકડા વેચીને જે પણ પૈસા મળશે તે પૈસાથી હું ભગવાન સત્યનારાયણનું શ્રેષ્ઠ વ્રત કરું છું. પછી તે પોતાના લાકડા લઈને એક સુંદર શહેરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. એ દિવસે તે લાકડાનું દામ બમણું મળ્યું. તે ખૂબ જ પ્રસન્ન થયો અને કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો લોટ બધું સવાયા પ્રમાણમાં ખરીદી પોતાના ઘેર ગયો. પછી તેણે પોતાના ભાઈ બંધુઓને બોલાવીને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન, પુત્ર વગેરેથી સંપન્ન બન્યો. જગતમાં આનંદથી જીવન વિતાવીને અંતે સત્યલોક, વૈકુંઠ જતા રહ્યા.
આ રીતે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો બીજો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. ત્રીજો અધ્યાય. રાજા ઉલ્કામુખ, સાધુવાણીઓ, લીલાવતી અને કલાવતીની કથા. સૂતજી સોનકાદી ઋષિઓને કહે છે, હે શ્રેષ્ઠ મુનિઓ, હવે હું આગળની કથા કહું છું. ધ્યાનપૂર્વક સાંભળો. પૂર્વકાળમાં ઉલ્કામુખ નામના એક રાજા હતા. તેઓ જીતેન્દ્રિય, ઇન્દ્રિય પર નિયંત્રણ રાખનારા, સત્યવાદી અને ખૂબ બુદ્ધિશાળી હતા. તેઓ વિદ્વાન હતા અને દરરોજ મંદિરે જઈને બ્રાહ્મણોને દાન આપતા અને સંતોષ પામતા. તેમની પત્ની પણ ખૂબ શુભ ગુણોથી યુક્ત હતી, શીલ, વિનય અને સુંદરતાવાળી તથા પતિપરાયણ. એક દિવસ રાજા અને તેમની પત્ની સાથે મળીને ભદ્રશિલા નદીના કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા હતા. એ સમયે એક ખૂબ ધનવાન સાધુવાણીઓ વેપાર માટે ત્યાં આવ્યો હતો. તેણે નાવને કિનારે મૂકી અને રાજાની પાસે ગયો. રાજાને વ્રત કરતા જોઈને તેણે વિનમ્રતાથી પૂછ્યું, હે રાજન, તમે આ વ્રત ખૂબ ભક્તિપૂર્વક કરી રહ્યા છો. કૃપા કરીને કહો કે તમે શું કરી રહ્યા છો. આ વિશે હું જાણવી ઈચ્છું છું. પછી રાજાએ જવાબ આપ્યો, સાધુ, સંતાનની ઈચ્છાથી અને ભાઈબંધુઓ સાથે હું અતુલ્ય તેજ ધરાવતા ભગવાન શ્રી વિષ્ણુનું એટલે કે સત્યનારાયણ વ્રત ભક્તિપૂર્વક કરી રહ્યો છું. આ સાંભળીને સાધુએ કહ્યું, હે રાજન, કૃપા કરીને તમે આ વ્રત વિશે મને વિગતે કહો. હું પણ આ વ્રત અવશ્ય કરીશ, કારણ કે મારે પણ સંતાન નથી. તમારી વાત પ્રમાણે ભગવાન સત્યનારાયણનો આશ્રય લઈને હું પણ સંતાન પ્રાપ્ત કરી શકીશ. પછી તે સાધુ વેપારથી નિવૃત્ત થયો અને આનંદપૂર્વક પોતાના ઘેર આવ્યો. તેણે પોતાની પત્નીને, અગાઉની કથા અહીં અધૂરી રહી છે. સત્યનારાયણ વ્રત કથા, ત્રીજો અધ્યાય, ભાગ 2. સાધુએ પોતાને પત્ની લીલાવતીને કહ્યું, હે પૈયારઈએ, ભગવાન સત્યનારાયણના વ્રત વિશે જે માહિતી મળી છે તેને હું માનું છું. જ્યારે મને સંતાન થશે ત્યારે ચોક્કસપણે આ વ્રત કરીશ. એક દિવસ તેના પતિ સાથે આનંદથી જીવન જીવી રહેલી પત્ની લીલાવતી ઋતુકાળમાં પ્રવૃત્ત થઈ. ભગવાન સત્યનારાયણની કૃપાથી તે ગર્ભવતી થઈ. સમય આવતા તેણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો. તે બાળા શુક્લ પક્ષના ચંદ્રની જેમ ધીરે ધીરે વિકસતી ગઈ. તે કન્યાનું નામ રાખવામાં આવ્યું કલાવતી. પછી લીલાવતીએ તેના પતિને કહ્યું, સ્વામી, તમે પહેલાં જે સંકલ્પ કર્યો હતો તે મુજબ તમે હજી સુધી વ્રત કેમ નથી કર્યું? પત્નીની વાત સાંભળીને સાધુએ કહ્યું, હે પૈયારયે, જ્યારે આ દીકરીના લગ્ન થશે ત્યારે હું ચોક્કસપણે વ્રત કરીશ. આ રીતે તે પત્નીને આશ્વાસન આપીને પોતાનું વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યા ગયા. અહીં કન્યા કલાવતી ધીમે ધીમે મોટી થતી ગઈ. એક દિવસ પિતા વાણિયાએ તેણે નગરમાં સખીઓ સાથે રમતી જોઈ અને વિચાર કર્યો કે હવે દીકરીના લગ્ન માટે યોગ્ય વર શોધવો જોઈએ. તેણે તરત જ એક દૂતને મોકલ્યો. દૂત કાંચન નામના નગરમાં ગયો અને એક સુંદર અને ગુણવાન વાણિયા પુત્રને શોધી લાવ્યો. સાધુએ પોતાની જ્ઞાતિના લોકો અને ભાઈબંધુઓને બોલાવી વિધિપૂર્વક કલાવતીના લગ્ન વાણિયા પુત્ર સાથે કરાવ્યા. લગ્ન સમયે પણ સાધુ પોતાનો પહેલા કરેલો સંકલ્પ, ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાનું ભૂલી ગયો. તે કારણે ભગવાન સત્યનારાયણ ક્રોધિત થયા. થોડી જવાર પછી સાધુ અને તેનો જમાઈ વેપાર માટે સમુદ્રકાંઠે આવેલું રત્નસારપુર નગરમાં ગયા. ત્યાં તેઓ વેપાર કરવા લાગ્યા. એક વખત જ્યારે બંને રાજા ચંદ્રકેતુના શહેરમાં હતા ત્યારે ભગવાને વિચાર્યું કે આ બંનેએ મારા વ્રતનો ભંગ કર્યો છે. હવે તેઓને કષ્ટદાયક પરિણામ મળશે. એ વખતે એક ચોરે રાજા ચંદ્રકેતુના ખજાનેથી ધન ચોરીને ભાગી રહ્યો હતો. ત્યારે તેના પાછળ રાજાના દૂતો દોડ્યા. ચોર ડરીને ચોરેલું ધન પેંઠી નાખીને છુપાઈ ગયો. દૂતો તે જગ્યાએ આવ્યા જ્યાં સાધુ અને તેનો જમાઈ રહેતા હતા. ત્યાં તેમને ધન મળ્યું. તેમને શંકા આવી કે આ બે જ લોકો ચોર છે. તેણો બંનેને પકડી રાજા પાસે લઈ ગયા અને કહ્યું, હે રાજા, અમે બે ચોર પકડી લાવ્યા છે. રાજાની આજ્ઞાથી વિચાર કર્યા વગર બંનેને કષ્ટદાયક જેલમાં નાખી દેવામાં આવ્યા. ભગવાનની માયાથી કોઈએ તેમની વાસ્તવિક વાત ન સાંભળી. રાજા ચંદ્રકેતુએ તે બંનેનું ધન પણ જપ્ત કરી લીધું. ત્યાં તેમના ઘરમાં ભગવાનના શાપથી ભારે કષ્ટો આવ્યા. તેમની પત્ની લીલાવતી દુઃખી થઈ ગઈ. ઘરમાંથી બધું ધન ચાલ્યું ગયું. લીલાવતી અને કલાવતી બંને ભૂખે તરસે દુઃખી થઈ ગઈ. અન્નની શોધમાં ઘરે ઘરે ફરીને ભટકવા લાગી. એક દિવસ ભૂખી તરસી કલાવતી એક બ્રાહ્મણના ઘેર ગઈ. ત્યાં તેણે ભગવાન સત્યનારાયણનું વ્રત અને પૂજન જોઈને કથા સાંભળી. તેણે ભગવાન પાસે પોતાના પિતા અને પતિના મુક્તિ માટે વર માંગ્યો. પ્રસાદ લઈને મોડી રાત્રે ઘેર પરત આવી.
ત્યાં માતા લીલાવતીએ પુત્રીને પૂછ્યું, હે પુત્રી, તું આખી રાત ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતીએ કહ્યું, માતા, હું એક બ્રાહ્મણના ઘેર ગઈ હતી. ત્યાં મેં મનોરથ પૂર્ણ કરનાર ભગવાન સત માહિતી મળી છે, તેને હું માનું છું. જ્યારે મને સંતાન થશે ત્યારે ચોક્કસપણે આ વ્રત કરીશ. એક દિવસ તેના પતિ સાથે આનંદથી જીવન જીવી રહેલી પત્ની લીલાવતી ઋતુકાળમાં પ્રવૃત્ત થઈ. ભગવાન સત્યનારાયણની કૃપાથી તે ગર્ભવતી થઈ. સમય આવતા તેણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો. તે બાળા શુક્લ પક્ષના ચંદ્રની જેમ ધીરે ધીરે વિકસતી ગઈ. તે કન્યાનું નામ રાખવામાં આવ્યું કલાવતી. પછી લીલાવતીએ તેના પતિને કહ્યું, હે સ્વામી, તમે પહેલા જે સંકલ્પ કર્યો હતો તે મુજબ તમે હજી સુધી વ્રત કેમ નથી કર્યું? પત્નીની વાત સાંભળીને સાધુએ કહ્યું, હે પહેલાવરી, જ્યારે આ દીકરીના લગ્ન થશે ત્યારે હું ચોક્કસપણે વ્રત કરીશ. આ રીતે તે પત્નીને આશ્વાસન આપીને પોતાનું વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યા ગયા. અહીં કન્યા કલાવતી ધીમે ધીમે મોટી થતી ગઈ. એક દિવસ પિતા વાણિયાએ સત્યનારાયણનું વ્રત અને કથા જોઈ. આ સાંભળી લીલાવતી ખૂબ આનંદિત થઈ. તેણે પોતાના ભાઈબંધુઓને બોલાવીને ભક્તિપૂર્વક ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. તે વ્રતમાં પ્રાર્થના કરતા કહ્યું, હે પ્રભુ, કૃપા કરીને મારા પતિ અને જમાઈના પાપ ઈલ થાઓ. તેઓ જલ્દી ઘેર પરત આવે. વ્રતના પ્રભાવથી ભગવા ફરી પ્રસન્ન થયા. પછી ભગવાને સ્વપ્નમાં શ્રી સત્યનારાયણ વ્રત કથા 3 અધ્યાય ભાગ 3 અને 4 અધ્યાય શરૂઆત. સ્વપ્નમાં ભગવાન સત્યનારાયણ રાજા ચંદ્રકેતુને કહ્યું, હે શ્રેષ્ઠ રાજા, પ્રાતકાલે બંને વાણિયાઓને છોડો અને તેમનું બધું ધન પણ પાછું આપો, જે તમે ભૂલથી તેમના પાસેથી લઈ લીધું છે. નહીંતર તમારું રાજ્ય, ધન અને સંતાન બધું નષ્ટ થઈ જશે. આ કહ્યું પછી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સવારે રાજા ચંદ્રકેતુએ સભામાં બધા સભાગણોને બોલાવીને કહ્યું, હે સૌજન્યો, મેં સ્વપ્નમાં ભગવાન સત્યનારાયણને જોયા છે. તેમણે કહ્યું છે કે કેદીમાં રહેલા બંને વાણિયાઓ નિર્દોષ છે. તેમને તરત જ છોડો. રાજાની આજ્ઞા પ્રમાણે દૂતોએ બંને વાણિયાઓને બાંધણમાંથી મુક્ત કરીને રાજા સમક્ષ હાજર કર્યા. રાજા ચંદ્રકેતુએ કહ્યું, મહાજનો, તમે તમારા પ્રારબ્ધ અનુસાર દુઃખ સહન કર્યું છે. હવે ભય રાખવાની કોઈ જરૂર નથી. રાજાએ તેમને વસ્ત્ર અને અલંકાર આપી સન્માનપૂર્વક સંતોષ આપ્યો. તેમને પાછું ધન પણ આપ્યું અને ધનના બદલે વધુ ધન આપી વિદાય આપી. પછી કહ્યું, હે સાધુઓ, હવે તમે તમારા ઘેર જઈ શકો છો. બંને વાણિયાઓએ રાજાને નમન કરીને કહ્યું, મહારાજ, તમારી કૃપાથી અમે હવે ફરીથી શાંતિથી ઘર જઈ રહ્યા છીએ. આ રીતે બંને વાણિયાઓ તેમના ઘેર નીકળી પડ્યા. શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાંથી શ્રી સત્યનારાયણ વ્રત કથાનો 3 અધ્યાય અહીં પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. 4 અધ્યાય આરંભ થાય છે. અસત્ય બોલવાનો અને પ્રસાદનો અપમાન કરવા ફળ. સાધુ વાણિયા બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ નીકળ્યા. થોડું જ અંતર કાપ્યું હતું કે ભગવાને વિચાર્યું, ચાલો હવે તેનું પાત્રતાની પરીક્ષા કરીએ. ભગવાન દંડી ધારણ કરીને સાધુ પાસે આવ્યા અને કહ્યું, હે સાધુ, તારી નાવડીમાં શું છે? સાધુ અને તેનો જમાઈ ધનના અહંકારમાં હતા. તેથી હસતા હસતા કહ્યું, હે દંડીન, તને શા માટે પૂછવું છે? નાવડીમાં તો ફક્ત વેલા અને પાંદડા છે. આવા નિષ્ઠુર અને અસત્ય વચનો સાંભળીને ભગવાને કહ્યું, તારી વાણી સાચી થાય, અને અંતર્ધ્યાન થઈ ગયા. થોડીવાર પછી બંને વાણિયાઓએ નાવડી તપાસી તો અચાનક આશ્ચર્યથી જોયું કે ખરેખર નાવડીમાં ફક્ત વેલા અને પાંદડા જ છે. ધન નશો થઈ ગયું છે. સાધુ બેહોશ થઈ ગયો. પછી તેની જમાઈએ કહ્યું, હે પિતાશ્રી, શોક ન કરો. તે દંડી ભગવાન હતા. જો તેઓ ઈચ્છે તો પાછું બધું આપી શકે છે. ચાલો આપણે તેમના શરણમાં જઈએ. તે બંને ભક્તિપૂર્વક દંડી સ્વરૂપે રહેલા ભગવાન પાસે ગયા. સાધુએ કહ્યું, હે પ્રભુ, મેં અસત્ય બોલ્યું. કૃપા કરીને મને ક્ષમા કરો. તે રડવા લાગ્યો. ત્યારે ભગવાને કહ્યું, હે મૂર્ખ, રડશ નહીં. તું મારી પૂજા ન કરવાને કારણે અને મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવા કારણે તને દુઃખ મળ્યું છે. આ સાંભળીને સાધુએ ભક્તિપૂર્વક સ્તુતિ કરવી શરૂ કરી. હે પ્રભુ, તમે તો એવો મહિમાવાન છો કે બ્રહ્મા વગેરે દેવતાઓ પણ તમારું યથાર્થ રૂપ જાણતા નથી. હું તો એક મૂર્ખ માનવી છું. હવે હું તમારી શરણમાં આવ્યો છું. મારી ભૂલ ક્ષમા કરો. હું શ્રદ્ધાપૂર્વક તમારી પૂજા કરીશ.
સાધુની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન જનાર્દન સંતુષ્ટ થયા. તેમને મનોવાંછિત વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. પછી સાધુ નાવડીમાં બેઠો. નાવડી ફરી ધનથી ભરેલી હતી. તેણે ભગવાનની કૃપા માટે ધન્યવાદ આપ્યો અને પોતાના પરિવાર સાથે વિધિપૂર્વક પૂજા કરી. સત્યનારાયણ ભગવાનની કૃપાથી સાધુ વાણિયાઓ ખૂબ આનંદિત થયા. તેમણે પોતાનું નાવ સાહજિક રીતે સંભાળી નગરી તરફ પ્રયાણ કર્યું. નગરી નજીક આવી ત્યારે સાધુ વાણીએ પોતાના જમાઈને કહ્યું, જુઓ, એ મારી રત્નપુર નગરી દેખાઈ રહી છે. પછી તેમણે પોતાના એક દૂતને નગરીમાં મોકલ્યો કે જે તેમની પત્નીને જણાવે કે તેઓ જમાઈ અને પરિવાર સાથે ધન સહિત આવી રહ્યા છે. દૂતને એ સંદેશ આપ્યો અને દૂત નગરીમાં જઈને સાધુ વાણિયાની પત્નીને સંદેશ આપ્યો. આ સાંભળી સાધુ વાણિયાની પત્ની ખૂબ આનંદિત થઈ ગઈ અને તુરંત સત્યનારાયણ ભગવાનની પૂજા કરી. પછી તેણે પોતાની પુત્રી કલાવતીને કહ્યું, હું તમારા પિતાના દર્શન માટે જઈ રહી છું. તું પણ તુરંત પધારી જજે. માતાની આ વાત સાંભળી કલાવતી પૂજામાંથી તરત ઉપડી ગઈ, પણ તેણે પ્રસાદનો પરિત્યાગ કર્યો. એટલે ભગવાન સત્યનારાયણ નારાજ થયા અને કલાવતીના પતિ અને નાવને ધન સહિત અદૃશ્ય કરી દીધી. કલાવતી જ્યારે પતિને જોઈ ન શકી ત્યારે ખૂબ દુઃખી થઈ અને રડવા લાગી. સાધુ વાણિયા પણ ખૂબ ચિંતિત થયા અને વિચારીને ભગવાન સત્યનારાયણની પૂજા કરવાની તૈયારી કરી. શ્રદ્ધા સાથે પૂજા કરી અને રિપીટેડલી ભગવાનને પ્રણામ કર્યા. ત્યારે ભગવાન પ્રસન્ન થઈને કલાવતીને આકાશવાણી દ્વારા સંદેશ આપ્યો કે તમે પ્રસાદ છોડ્યો, તેથી તેનો પતિ અદૃશ્ય થયો છે. જો તે ઘેર જઈને પ્રસાદ ગ્રહણ કરીને પાછી આવે તો તેને પતિ પાછો મળી જશે. આકાશવાણી સાંભળીને કલાવતી ઘેર ગઈ, પ્રસાદ ગ્રહણ કર્યો અને ફરીથી નાવ પાસે ગઈ. ત્યાં તેણે પોતાને પતિને જોઈને આનંદ અનુભવ્યો. પછી સાધુવાણીઓએ સંપૂર્ણ પરિવાર અને ધન સાથે ઘરે પાછા ગયા અને વિધિપૂર્વક પૂજા કરી. તેથી તે પછી સૌ વર્ષમાં પૂર્ણિમા કે સંક્રાંતિ જેવી શુભ તિથિઓ પર સત્યનારાયણ વ્રત કરતા રહ્યા અને આ લોકમાં સુખો ભોગવીને અંતે વૈકુંઠને પ્રાપ્ત થયા. આ રીતે સ્કંદ પુરાણના રેવા ખંડમાં સત્યનારાયણ વ્રત કથાનો ચોથો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. જય શ્રીરામ. હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે તમામ ભક્તોને હાર્દિક શુભકામનાઓ. ઓમ રામદૂતાય વિદ્મહે કપિરાજાય ધીમહિ તન્નો હનુમાન પ્રચોદયાત. આ ચિરંજીવી શ્રી રામના પરમ ભક્ત શ્રી હનુમાનજી મહારાજની જય હો. પૂર્ણિમાના પાવન દિવસે દેવી દેવતાઓની કૃપા મળી રહે એવી શુભકામનાઓ. મારા આ કથાને સાંભળવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.